કેમ છો મિત્રો, સ્વાગત છે આપનું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, આજનો આ વિડીયો ખાસ એવા વ્યક્તિ માટે ઉપયોગી છે કે જે પોતાનું પાક્કું મકાન બનાવવા માંગે છે। કારણ કે મિત્રો, પંડિત દીનદયાળ આવાસ યોજનાના ફોર્મ ભરાવાના હાલમાં એટલે કે આજથી શરૂ થઈ ગયા છે, જેમાં અરજી કરનારને પાક્કું મકાન બનાવવા માટે રૂપિયા 1,70,000 જેટલી સહાય મળવાપાત્ર રહેશે। એટલે જે વ્યક્તિ પોતાનું પાક્કું મકાન બનાવવા માંગે છે એવા તમામ વ્યક્તિએ આજનો આ વિડીયોને ખાસ ધ્યાનથી જોઈ લેવો। કારણ કે મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જે પંડિત દીનદયાળ આવાસ યોજના છે એનું ફોર્મ આપણે કેવી રીતે ભરવું અને એના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે, અરજી કોણ કોણ કરી શકે છે અને અરજી ક્યાં જઈ અને કરવી, આ તમામ વિગત આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે। તો મિત્રો, વિડીયોની અંદર તમે છેલ્લે સુધી બન્યા રહેજો। મિત્રો, સૌપ્રથમ તો આપણે સરકારશ્રીનો જે ઓફિશિયલી ઠરાવ છે એની ઉપર આપણે નજર કરી લઈએ। તો મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ જે લેટર જે છે એ ઓફિશિયલી ઠરાવ છે અને જેની અંદર આપણને લખેલું બતાવે છે આ જગ્યા ઉપર કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં ઓનલાઈન અરજી મેળવવા માટેનું પોર્ટલ ચાલુ કરવા બાબત, બરાબર। હવે આ છે એક સરકારશ્રીનો ઓફિશિયલી ઠરાવ। હવે નીચે આપણે મિત્રો સ્ક્રોલ કરી અને જોઈશું તો એની અંદર આપણને લખેલું બતાવે છે આ જગ્યા ઉપર કે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતા દ્વારા અમલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન કરવામાં આવેલ છે, બરાબર। જેના અનુસંધાને જણાવવાનું કે વર્ષ 2026-27માં આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા તથા સરકારશ્રીના ધારાધોરણ મુજબ પાત્રતા ધરાવતા ઈ સમૂહ પાસેથી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને જિલ્લાનો સમાવેશમાં મિત્રો જોઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ આ 3 જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે આ યોજનાનું પોર્ટલ ચાલુ કરવામાં જણાવવામાં આવે છે, બરાબર। એટલે કે ટૂંકમાં મિત્રો, આપણે આ લેટર વાંચતા આપણને જણાય કે આજથી 2026-27ના જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના જે છે એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદ જિલ્લો આ 3 જિલ્લા સિવાયના તમામ જિલ્લાના ઉમેદવારો આ સહાયમાં ફોર્મ ભરી શકશે। હવે જાતિની વાત કરીએ તો આમાં આપણને લખેલું બતાવે છે કે શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને વિચરતી વિમુક્ત જાતિ એટલે કે SC/BC છે, OBC જે છે, બરાબર, NT/DNT જે છે, આ બધી કાસ્ટ ધરાવતા વ્યક્તિઓ આની અંદર ફોર્મ ભરી શકશે। હવે મિત્રો, આપણે વાત કરી લઈએ ડોક્યુમેન્ટની અને અરજી કેવી રીતે કરવી એના વિશેની, બરાબર। જો મિત્રો, હવે આપણે આ યોજનામાં ફોર્મ ભરવાના ડોક્યુમેન્ટ વિશેની જો વાત કરીએ તો એમાં ડોક્યુમેન્ટમાં છે સૌપ્રથમ અરજદારની જાતિનો દાખલો, બરાબર। હવે એમાં આર્થિક રીતે પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડાવવાની જરૂર નથી, બરાબર। આ જાતિ સિવાયના જો વ્યક્તિ હોય તો એને જાતિનો દાખલો જરૂર પડશે। ત્યાર પછી છે અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ, પણ એ ક્યારે જરૂર પડશે કે જ્યારે ઉમેદવાર ભણેલ ગણેલ હોય ત્યારે, બરાબર। બાકી જો અભણ વ્યક્તિ અરજી કરતા હોય તો એમાં લિવિંગ સર્ટિફિકેટની જરૂર છે નહીં। હવે બીજા નંબરમાં મિત્રો આવે છે આવકનો દાખલો, બરાબર। ફોર્મ ભરવામાં આવકનો દાખલાની જરૂર પડશે। ત્યાર પછી અરજદારના રહેઠાણનો પુરાવો એટલે કે આધાર કાર્ડ છે, લાઇટ બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કરાર છે, બરાબર, રેશન કાર્ડ, આ બધામાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોવું જરૂરી છે। ત્યાર પછી જો વાત કરીએ કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ એટલે કે જે પ્લોટ ઉપર આપણે મકાન બનાવીએ છીએ, બરાબર, અરજી કરનાર જે પ્લોટ ઉપર મકાન બનાવવાના છે એ પ્લોટ જો કદાચ સરકારની સહાયથી મળેલ હોય તો એનો લેટર જોડવાનો છે, જો હોય તો, બરાબર। બાકી ત્યાર પછી મિત્રો આગળ ડોક્યુમેન્ટની વાત કરીએ તો જમીન માલિકીનું આધાર દસ્તાવેજ, એકરારની પત્રક જેને કહેવાય સોગંદનામું, બરાબર, એટલે એની એક જરૂર પડશે। ત્યાર પછી છે આગળ આપણે જોઈ લઈએ ડોક્યુમેન્ટમાં મિત્રો, એના પછી આવે છે અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી મંત્રીની જે લેટર, જે આવકનું પ્રમાણપત્ર આવે છે એની જરૂર પડશે એટલે કે તલાટીનો દાખલો, બરાબર। ત્યાર પછી જે છે મકાનની બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
BPLનો દાખલો એટલે કે રેશન કાર્ડનો, બરાબર. અને જો લેડીઝના નામે આપણે અરજી કરીએ છીએ અને એવા સમયમાં પતિના મરણનો દાખલો હોય તો એ એક અપલોડ કરવાનો રહેશે, બરાબર. તેમજ નીચે મિત્રો તમે ડોક્યુમેન્ટની લિસ્ટમાં જોઈ શકો છો કે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે. પાસબુક છે, અરજદારનો ફોટો છે, બરાબર. આ તમામ ડોક્યુમેન્ટ મેં તમને જે કીધા એ પ્રમાણે તમે વિડીયો પોઝ કરી અને જોઈ શકો છો. આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે મિત્રો આટલા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ રાખી અને આપણે ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો હવે ફોર્મ ભરવાની જો વાત કરીએ તો ફોર્મ કેવી રીતે ભરવું અને જો મોબાઈલથી ભરાઈ જતું હોય તો કેવી રીતે ભરવું, બરાબર. અને ફોર્મ કઈ વેબસાઇટ ઉપરથી ભરવામાં આવે છે તો એની હું તમને વાત કરી દઉં. મિત્રો ફોર્મ ભરવા માટે કોઈપણ અરજદારને જે સમાજ કલ્યાણની જે વેબસાઇટ જે છે એના માધ્યમથી ફોર્મ ભરવાનું રહેશે. જો આ યોજનામાં તમે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોય એટલે કે ફોર્મ કેવી રીતે ભરવું એ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એના લગતો આપણે એક વિડીયો અપલોડ કરેલો છે. એની ઉપર ક્લિક કરશો એટલે તમને તમામ માહિતી મળી જશે કે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા આપણે કેવી રીતે ભરવું, બરાબર. તો મિત્રો આ હતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 માટેના તમામ નિયમો, બરાબર. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. આભાર.